સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું કલાલ સરની યુટ્યુબ ચેનલ ઉપર. આપણે સોલ્વ કરી રહ્યા છીએ ધોરણ 10 ક્વેશ્ચન બેંક વિષય અંગ્રેજી 2024ની જે ક્વેશ્ચન બેંક આવી છે એ સોલ્વ કરી રહ્યા છીએ. એની અંદર ખરા ખોટા અને પોએમના ક્વેશ્ચન આન્સર હવે સોલ્વ કરીશું, જેમાં તમને દરેક અહીંયા ઇંગ્લિશની બાજુમાં ગુજરાતી જોવા મળી જશે. પહેલું છે, અરુણ હેઝ સપોર્ટિવ પેરેન્ટ્સ એન્ડ અન્ડરસ્ટુડ ધેટ હિઝ ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. બરાબર કે અરુણને સહાયક માતા પિતા છે અને તેઓ સમજે છે કે તેની રુચિ પર્યાવરણમાં છે, તો સાચી વાત છે. હેવી ફૂડ ડઝ નોટ સ્લો ડાઉન બ્રેન એક્ટિવિટી માય મેટાબોલિઝમ. ભારે ખોરાક ચયાપચય દ્વારા મગજની પ્રવૃત્તિઓને ધીમે કરતું નથી. ખોટી વાત છે, ના પાડે નથી કરતું એમ. ભારે ખોરાકથી તો મગજની એક્ટિવિટી સ્લો થઈ જ જાય. અરુણ લેફ્ટ હિઝ જોબ એટ ગૂગલ ઇન 2010 એન્ડ ફાઉન્ડેડ એન એનજીઓ. અરુણે પોતાની 2010ની અંદર ગૂગલની જોબ છોડી દીધી હતી અને એનજીઓની સ્થાપના કરી હતી, તો સાચી વાત છે. The meaning of the Greek word fire is fire. ગ્રીક શબ્દ છે ફાયર, એનો મતલબ ફાયર થાય છે, તો આ બી સાચી વાત છે. એના બી પાંચમું, શુક્રાચાર્ય taught Kutch the secret of bringing life to death. બરાબર, શુક્રાચાર્યએ કચ્છને શીખવાડ્યું હતું કે ભાઈ જે મરી ગયેલા અને જીવતા કેવી રીતે કરવાનું રહસ્ય, તો સાચી વાત છે. One should never wear long loose clothes while lighting a cracker. ફટાકડા સળગાવતી વખતે, ફોડતી વખતે લાંબા અથવા ઢીલા કપડા ન પહેરવા જોઈએ. બરાબર, સાચી વાત છે. પ્રેમ ચોપડા વોઝ અ રોબોટ, તો ખોટી વાત છે. ધ લોર્ડ ક્રિએટેડ અ પરફેક્ટ મોડેલ ઓફ અ મધર ઇન અ ડે. ભગવાને એક જ દિવસમાં મોડેલ બનાવી દીધું હતું મમ્મીનું, તો ખોટી વાત છે. અરુણ ફાઉન્ડેડ ધ એનજીઓ એટ ધ એજ ઓફ 17. 17 વર્ષની ઉંમરે એણે એનજીઓની સ્થાપના કરી હતી, સાચી વાત છે. અ મેલ સુગરી વીવ્સ મોર દેન વન નેસ્ટ ઇન અ નેસ્ટિંગ સિઝન. નેસ્ટિંગ સિઝનમાં એ લોકો એક કરતા વધુ માળા બનાવે છે, તો સાચી વાત છે. મધર્સ આઈઝ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ એન્ડ ઇમોશન ઓફ હર ચિલ્ડ્રન. તો સાચી વાત છે. મમ્મીની આંખો જે હોય છે લાગણીઓ અને કહે છે કે ભાઈ એની ફિલિંગ ને ઇમોશન બાળકોના સમજી શકે છે. મિસ સુલિવાન સેક્રિફાઈસ હર આઈસાઇટ ફોર હર સ્ટુડન્ટ હેલન. મિસ સુલિવાન છે એમણે પોતાની આંખોનું બલિદાન આપ્યું હતું પોતાના સ્ટુડન્ટ માટે, તો સાચી વાત છે. બર્ડ્સ કેન ટ્રાવેલ એનીવેર વિધાઉટ હેલ્પ ઓફ મેપ. સાચી વાત છે, એ લોકો મેપ વગર ટ્રાવેલિંગ કરી શકે છે, નકશા વગર ટ્રાવેલિંગ કરી શકે છે. હેવી ફૂડ ડઝ નોટ સ્લો ડાઉન બ્રેન એક્ટિવિટી માય મેટાબોલિઝમ, તો ખોટી વાત છે. 15મું છે, હેવી ધ પીપલ ઓફ તાજનગર કલેક્ટેડ 21 લાખ રૂપીસ, તો સાચી વાત છે. ધ ડિસ્ટન્સ ધ બેરિયર, કહે છે કે ભાઈ ઇન ગ્લોબલાઇઝ કમ્યુનિકેશન ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ વર્લ્ડની આજની જે દુનિયા છે, મોટું આટલું વિશ્વ, એમાં અંતર જે છે ને એ શું બની રહ્યું છે, અવરોધ બની રહ્યું છે, તો ખોટી વાત છે. અંતર અવરોધ છે જ નહીં. હું તમને અહીંયા બેઠા બેઠા શાંતિથી ઘરે તમે બેઠા બેઠા ભણી શકો છો, હું ભણાવી શકું છું, એટલે ડિસ્ટન્સથી કોઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે ક્વેશ્ચન બેંકની અંદર પોએમના આન્સર, ક્વેશ્ચન આન્સર. પહેલું પોએમના ક્વેશ્ચન આન્સરમાં છે, વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ બ્લેક બર્ડ. બ્લેક બર્ડ જે છે એમાં સ્ટ્રેન્જ બાબત શું છે, વિચિત્ર શું છે, તો ધ બ્લેક બર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. આ સ્ટ્રેન્જ બાબત છે કે ટ્રીની સાથે જોડી રહ્યું છે. વોટ મેક્સ ધ પીકોક ફની. પીકોક જે છે ફની કેવી રીતે દેખાય છે. ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ. જે પીકોક પેલી છોકરી દ્વારા દોરાયેલો છે ઇઝ વેરિંગ ગ્લાસીસ. તેણે ચશ્મા પહેરેલા છે. વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરોપ્લેન ગિવન ઇન ધ પોએમ. ધ એરોપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ. જે રોડ ઉપર ચાલી રહ્યું છે એ વસ્તુ શું છે, સ્ટ્રેન્જ છે. એના પછી વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ. જ્યારે બાળક ક્રાઉડની અંદર હોય, ટોળામાં હોય, ભીડમાં હોય, ત્યારે સોંગ શું કરે છે, વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ. જ્યારે બાળક ટોળામાં હોય, કોમા ધ સોંગ વિલ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ. સોંગ જે છે બાળકને પ્રોટેક્ટ કરશે ભવિષ્યમાં. વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન. જ્યારે બાળક અલોન હશે, એકલું હશે, ત્યારે સોંગ કઈ રીતે હેલ્પ કરશે, વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન, કોમા ધ સોંગ વિલ સિટ બાય હિઝ સાઇડ એન્ડ વિસ્પર ઇન હિઝ ઇયર. કહે છે કે એની બાજુમાં બેસશે અને એના કાનની અંદર ગણગણાટ કરી રાખશે. ધ સોંગ વિલ ટચ ધ ચાઇલ્ડ્સ ફોરહેડ લાઈક. કે જે ગીતમાં જે બાળકના કપાળને આ રીતે સ્પર્શી જશે કે અધૂરું વાક્ય છે, પૂરું કરો. તો કેવી રીતે, ગીત આશીર્વાદના ચુંબનની જેમ બાળકના કપાળને સ્પર્શ કરશે. એના પછી ત્રીજો પેરેગ્રાફ છે, વોટ ઇઝ યંગ મેન યંગ પર્સન લિવિંગ ફોર. જે યંગ પર્સન હોય છે, યુવાન વ્યક્તિઓ શેના માટે જીવી રહ્યા છે. ધ યંગ પર્સન ઇઝ લિવિંગ ટુ સી ધ વર્લ્ડ એન્ડ ઓવરકમ ઓલ ધ ઓબ્સ્ટિકલ્સ એન્ડ ડેન્જર્સ એન્ડ ફિયર્સ દેટ કમ ઇન હિઝ પાથ. યુવાન વ્યક્તિ કેમ જીવે છે, કારણ કે વિશ્વમાં જોવા અને તેના માર્ગમાં આવતા તમામ અવરોધો, જોખમો અને ભયને દૂર કરવા માટે નીકળી રહ્યો છે. 17મો ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ પોએટ રિક્વેસ્ટ હિઝ મધર.
ધ પોએટ રિક્વેસ્ટ હિઝ મધર ટુ વિશ હર લક. બરાબર, આ પેરેગ્રાફ પ્રમાણે આવે ટુ વિશ હર લક. ફો નો મિનિંગ કહેવાનો છે, તો શત્રુ શબ્દનો બીજો અર્થ શું થાય? ઇનેમી. આપણે જે સ્ટાન્ઝા આપ્યો એ પ્રમાણે. ચોથા સ્ટાન્ઝાની અંદર જઈએ આપણે. વોટ ડઝ ધ પોએટ રિક્વેસ્ટ હિઝ મધર? ધ પોએટ રિક્વેસ્ટ એસ લગાવેલો છે, હિઝ મધર શું? નોટ ટુ ક્રાય. આની અંદર નોટ ટુ ક્રાય આવશે. બરાબર, આમાં એ રિક્વેસ્ટ કરે છે. હુ ઇઝ પોએટ ટોકિંગ ટુ? પોએટ કોની જોડે વાતો કરી રહ્યો છે? ધ પોએટ ઇઝ ટોકિંગ ટુ હિઝ મધર. પોએટ જે છે એની મમ્મી જોડે વાતો કરી રહ્યો છે. ફાઇન્ડ આઉટ ધ એન્ટોનિયમ ઓફ ડિફીટ. ડિફીટ નું એન્ટોનિયમ એટલે વિરોધી શબ્દ તમારે ગોતવાનું છે, તો એ આવશે વિક્ટરી. પાંચમો સ્ટાન્ઝા. પાંચમા સ્ટાન્ઝાનો પહેલો ક્વેશ્ચન છે, વોટ ડુ ધ સ્ટાર્સ ડુ? જે સ્ટાર્સ હોય છે એ શું કરે છે? ધ સ્ટાર્સ લીન ડાઉન, નીચે નમી રહ્યા છે. ટુ કિસ ધ પોએટ્સ બિલવ. તારાઓ કવિના પ્રિયને ચુંબન કરવા નીચે ઝૂકી બેઠા છે. હુમ ડઝ ધ પોએટ મિસ? કહે છે કે ભાઈ કવિ જે છે કોને યાદ કરે છે? મિસ એટલે યાદ કરે છે. ધ પોએટ વિલ મિસ હિઝ બિલવડ આર્મ અરાઉન્ડ હિમ. કહે છે કે એ એમની જે પ્રેમિકા છે એના હાથને મિસ કરી રહ્યા છે. બરાબર, અહીંયા વિલ મિસ લખો તો બી કોઈ પ્રોબ્લેમ નથી, અને વિલ મિસની જગ્યાએ અહીંયા કારણ કે સવાલ જે છે આપણા 10 થી પૂછેલો છે, તો વિલની કોઈ જરૂર નથી. પોએટ મિસિસ લખવું પડશે. હા, પોએટ મિસિસ બે વાર ઈ થઈ ગયો, એક જ વાર ઈ લખવાનો છે. પોએટ મિસિસ હિઝ બિલવડ આર્મ. બરાબર, કારણ કે સાદા વર્તમાન કાળમાં આન્સર લખવાનો છે. વોટ ડઝ ધ પોએટ વોન્ટ? વાય ડઝ ધ પોએટ વોન્ટ અ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર? કેમ, શા માટે? બોલો. ધ પોએટ વોન્ટ્સ હિઝ બિલવડ ટુ પોર અ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર ઓન હિમ સો દેટ હી કેન સ્લીપ સેફલી એન્ડ સાઉન્ડલી. કેમ? કારણ કે જેથી કરીને હી કેન સ્લીપ સેફલી એન્ડ સાઉન્ડલી, કારણ કે શાંતિથી સલામત રીતે સૂઈ શકે એના માટે. છઠ્ઠો પેરેગ્રાફ. વિચ પ્રોમિસ ડઝ ધ પોએટ ગીવ ટુ હિઝ બિલવ? ધ પોએટ પ્રોમિસ ધેટ હી વોન્ટ ફોરગેટ હર. શું પ્રોમિસ કરે છે? એ એને ભૂલશે નહીં. વિલ નોટ નું શોર્ટકટ લખેલું છે વોન્ટ. વિલ નોટ લખો તો બી સાચું પડે. બરાબર. વેન કુડ ધ પોએટ વિસ્પર ટુ હિઝ બિલવડ? ઇફ પોએટ્સ વોઇસ, જો એમનો અવાજ કુડ રીચ બેક ટુ ધ પાસ્ટ, ભૂતકાળમાં પહોંચી શકે. ધ પોએટ કુડ વિસ્પર ટુ હિઝ બિલવડ, તો જ ભૂતકાળમાં પહોંચી શકે તો. What does the poet want to whisper in his beloved? The poet wants to whisper that he wishes she were there. એમની ઈચ્છા હતી તેણીની ત્યાં જ હોય. બરાબર, એવી એમની ઈચ્છા હતી. અહીંયા સી ની જોડે વેર આવશે કમ્પલસરી. બરાબર, આ વાક્ય જ એ રીતનું છે એટલા માટે સી ની જોડે વેર જ આવે છે. ચલો, એ પોએમની અંદર આપણે 7મો સ્ટાન્ઝા આયા છીએ. વાય ઇઝ પોએટ ઓફ? જઈ રહ્યો છે. ઓફ એટલે જવું. શા માટે જઈ રહ્યો છે? ધ પોએટ ઇઝ ઓફ, જઈ રહ્યો છે ટુ ફાઇન્ડ હર વર્લ્ડ, એની દુનિયા શોધવા માટે. તો અહીંયા આગળ હિઝ વર્લ્ડ લખવું પડશે, કારણ કે પોએટ લખ્યું છે તો હિઝ વર્લ્ડ આવશે. શું આવશે અહીંયા આગળ? હિઝ વર્લ્ડ. પોએટેસ લખેલું હોય તો હર વર્લ્ડ. પોએટ લખેલું એટલે હિઝ વર્લ્ડ. રાઇમિંગ વર્ડ શોધવાનો એ ડ્રીમનો સ્ટ્રીમ. 18મો ક્વેશ્ચન છે, વોટ વિલ ધ પોએટ ડુ ઓલ ધ વે? તો ધ પોએટેસ, ઓકે, પોએટ છે તો પોએટ જ લખવું પડશે આપણે અહીંયા આગળ. પોએટ છે તો પોએટ જ લખીશું. પોએટ પ્રોમિસ હિઝ મધર. બરાબર, પોએટ પ્રોમિસ હિઝ મધર ધેટ હી વિલ, શું લખીશું અહીંયા આગળ છેલ્લે છેલ્લે? હી વિલ એટલે ખાલી એસ જ કાઢવાનું છે. હી વિલ ઓલવેઝ લવ હર. ઓકે, આ પ્રમાણે એનો આન્સર. એટલે આપણે અહીંયા પોએમના ક્વેશ્ચન આન્સર પૂરા થાય છે. ફરીથી મળીશું. ભણતા રહીશ.